પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી આવી સામે રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકો ત્રાહિમામ પોકારી ગયા। વાત કરીએ તો સાંતલપુર હાઈવે ઉપર આવેલ નેશનલ હાઈવે ઓથોરિટીની ગટર ખુલ્લી હોવાને કારણે ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા લોકો ભોગવી રહ્યા છે હાલાકી। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે નેશનલ હાઈવે નંબર 27ની સર્વિસ રોડની બંને સાઈડ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવેલી છે, પરંતુ ગટરના ઢાંકણા ખુલ્લે હોવાને કારણે ગટર જર્જરિત ધોવાના કારણે ગટરના પાણી રોડ રસ્તા પર ફરી વળતા લોકો ભોગવી રહ્યા છે હાલાકી। તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે ઓથોરિટી આનો નિકાલ કરે કાયમી ધોરણે તેવી લોક માંગણી ઉઠવા પામી। ગટરના વપરાતા પાણીને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। સાથે સાથે ગટર પાણી ઉપર આવવાને કારણે રોડ રસ્તા ઉપર ખાડા પડવાથી લોકોને ચાલવાને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। ત્યારે સ્વસ્થ ભારતની વાત કરતા સરકાર સાંતલપુરના બસ સ્ટેન્ડ આજુબાજુ અને હાઈવે રોડની બંને સાઈડ ગંદા પાણીનો ભોગ બની રહેલા લોકોને તાત્કાલિક ધોરણે ગટરનો નિકાલ કરવાની માંગણી કરી રહ્યા છે। ગટરને કારણે લોકોમાં અવર જવરનો મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાંતલપુર તાલુકાનું મુખ્ય મથક સેન્ટર સાંતલપુર આવેલું હોય અહીં આજુબાજુના 30થી 40 ગામના લોકો ખરીદી કરવા આવતા હોય ત્યારે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો તાત્કાલિક ધોરણે આવા ગંદા પાણીનું કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામી છે। आज गटर लाइन उभरा है एना विषे તમે શું કહેવા માંગો છો? એટલે તો આજે લગભગ 5 વર્ષથી આમ મેન બસ સ્ટેશન છે। આજે રજૂઆત ઘણી કરી છતાં કોઈ આનું પગલું નિર્ણય કોઈ લેતા નથી। અવર જવર અહીંયા બસ સ્ટેશનમાં સાધનો ઘટના બની છે, આનો જવાબદાર કોણ રહેશે? કેટલા સમયથી છે આજ 5 વર્ષથી આમના અન્ય પોઝિશનમાં છે। આજે રસ્તો છે કઈ જગ્યાએ કોલેજમાં જાય છે? જો આ રસ્તો એક મેન રસ્તો કોલેજમાં જાય છે, રેલવે સ્ટેશન જાય છે અને વત્તા બસ સ્ટેશન અહીંયા છે। માણસો બધા કચ્છમાં જવા માટે અહીંયા બેસ્ટ છે, બરોબર? હોસ્પિટલ જવા માટે આ મેન રસ્તો છે, ગામ જવા માટે મેન રસ્તો છે। છતાં રજૂઆત કર્યા છતાં કોઈ એરિયાનો કોઈ નિર્ણય લેતું નથી અને આવે ને જીસીબી એક બકેટ લઈને જતા રહે, કોઈ એનો કોઈ નિર્ણય લેતું નથી। રોડવાળાને રજૂઆત કરે છે કે આવશે આજની કાલ આવશે, એવી રીતે કરતા જાય છે, હજી કોઈ આનો નિર્ણય લીધો નથી। મહાસાગર ન્યૂઝ ભગીરસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ।